સુરતના મજુરા વિધાનસભા વિસ્તારમાં હર્ષ સંઘવી અને સીઆર પાટીલ સહિત મોટાભાગના નેતાઓએ છેલ્લી ઘડીનો પ્રચાર કર્યો। આ દરમિયાન હર્ષ સંઘવીની બાઇક રેલીને લઈને ટ્રાફિક પોલીસ દ્વારા રસ્તો બંધ કરાયો હતો, પરંતુ હર્ષ સંઘવીએ પોતાનો રથ રોકાવીને લોકોને જવા દીધા। વાહન ચાલકોને પડી રહેલી મુશ્કેલી હર્ષ સંઘવીને ધ્યાને આવી। વાહન ચાલકો નીકળી ગયા બાદ હર્ષ સંઘવીએ પોતાનો રથ આગળ ધપાવ્યો હતો। મજુરા વિધાનસભા ખાતે સીઆર પાટીલના સમર્થનમાં ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આપણી જોડે રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ ઉપસ્થિત છે। હર્ષભાઈ, રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, શું કહેશો? કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી જે પ્રકારે મોદીજીના ત્રીજા શાસન માટેનો દેશના નાગરિકોએ સંકલ્પ લીધો છે, એ સંકલ્પને આગળ વધારવા માટે આજે નવસારી લોકસભામાં મજુરા વિધાનસભાની આ ભવ્ય રેલીનું આયોજન કર્યું છે। આના માધ્યમથી મારા મતક્ષેત્રના લોકોનો સંપર્ક કરવામાં આવે છે, વધુમાં વધુ મતદાન થાય તેનો પ્રયાસ કરવામાં આવે છે। હર્ષભાઈ, જે રીતના રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અલગ અલગ વિધાનસભાની અંદર, કઈ રીતનો માહોલ જોવા મળી રહ્યો? આ માહોલ આપ જોઈ જ શકો છો, લોકોનો ઉત્સાહ જોઈ શકો છો, લોકોનો પ્રેમ જોઈ શકો છો। મોદીજીના ત્રીજા શાસનની અદ્ભુત તૈયારીઓ ચાલી રહી છે। પોલીસ દ્વારા મૌલાનાની ધરપકડ કરવામાં આવી છે। હિન્દુ નેતાઓને ધમકી આપનાર મૌલાનાની ધરપકડ કરી છે, શું? આ મૌલાના દ્વારા હિન્દુ નેતાઓને મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવતો હતો। મારા રાજ્યના આ શહેરના લોકોને ભડકાવવાની કોશિશ કરવામાં આવતી હતી, એને પકડવામાં આવ્યો છે। મારી કોંગ્રેસને વિનંતી છે, રાજનીતિના અનેક અવસરો પ્રાપ્ત થશે, આ પ્રકારની હલકી રાજનીતિ ના કરવી જોઈએ, આ પ્રકારના મૌલાનાઓને બચાવવા માટેનો પ્રયાસ ના કરવો જોઈએ। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી, જેમની જોડે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ પણ ઉપસ્થિત છે, તેમને ભવ્ય રેલીનું પણ જે રીતના નિવેદન આપ્યું છે, સાથે સાથે કોંગ્રેસને પણ એક ટકોર કરવામાં આવી છે। સાઈ જગતાપ, GSTV।